તમે બેંકમાં કેવાયસી એટલે કે નો યોર કસ્ટમર તો સાંભળ્યું હશે, પણ શું તમે નો યોર કોપ્સ સાંભળ્યું છે? જી હા, બરાબર સાંભળ્યું તમે. સિસ્ટમને શર્મસાર કરતી એક ઘટના ઘટી છે, જ્યાં કે ભાઈને પોતાની બહેનનો હાડપિંજર થયેલ મૃતદેહ જમીનમાંથી બહાર કાઢીને એ જ તેની બહેન છે તેવો પુરાવો રજૂ કરવાની ફરજ પડી છે. ક્યાંની છે આ ઘટના અને શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું આપની હીર મસ્તાની ને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ હીર મસ્તાની. ઓડિશાના ક્યોન્ઝની આ ઘટના છે, જ્યાં શિક્ષણ અને માનવતા હારી છે. આદિવાસી ભાઈ જીતુ મુંડા પોતાની મૃત બહેનના ખાતામાંથી 19,300 જેટલી રકમ ઉપાડવા જાય છે, પરંતુ બેંકના નિયમો કે ખાતા ધારકને રૂબરૂ લાવો પછી પૈસા મળે. ભાઈએ કહ્યું કે મરી ગઈ છે, તો બેંકે તેના મૃત હોવાના પુરાવા માંગ્યા, પરંતુ ભાઈ શિક્ષિત ન હોવાને કારણે કાગળિયાની જફા તેને ગળે ન ઉતરી અને મજબૂરીના માર્યા, જરૂરિયાતના માર્યા ને સિસ્ટમથી હારેલા ભાઈએ બહેનના ખાતામાં રહેલા રૂપિયા ઉપાડવા માટે પોતાની બહેનનું હાડપિંજર કબરમાંથી કાઢીને 3 કિલોમીટર ચાલીને બેંકમાં લઈ આવે છે. ત્યારે કહેવાનું મન ચોક્કસ થાય કે વારે આપણી સિસ્ટમ. એક બાજુ ડિજિટલ ઇન્ડિયા અને પેપરલેસ બેન્કિંગના મોટા મોટા ફાંકા, ને બીજી બાજુ એક ગરીબ, એક અશિક્ષિત અને લાચાર આદિવાસી ભાઈને પોતાના જ હકના રૂપિયા માટે બહેનનું હાડપિંજર લઈને ફરવું પડે. આ દ્રશ્ય નથી, પણ ગરીબની લાચારી છે, સિસ્ટમની નબળાઈ છે, શિક્ષણની કરુણતા છે. એક તરફ કરોડોનું બેંકમાં દિવાળું ફૂંકી નાખનારાઓ વિદેશમાં અયાશીઓ કરતા ફરે છે અને ગરીબોને ધર્મના ધક્કા. ત્યારે સવાલ ચોક્કસી થાય કે આ સિસ્ટમ સામે ગરીબ આટલો લાચાર કેમ? જીવતા માણસને તો છોડો, આ સિસ્ટમે મરેલાને પણ લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર કર્યા. આજે દિવસભર ચૂંટણીના પરિણામોમાં મળનારી ટીઆરપી અને વ્યૂઝ મેળવવામાં બધા વ્યસ્ત હશે, અને એ બાદ પણ સેલિબ્રિટીના લગ્નના કપડા, જમણવાર અને હિન્દુ મુસ્લિમની નીતિમાં પાછા વ્યસ્ત થઈ જશે. એટલે સમજી શકાય કે આવા ગરીબોના હાડપિંજરથી તેમને ટીઆરપી ન મળે તો કોઈ શું કામ બતાવશે આ વરવું ચિત્ર. અફસોસ કે ચાંદ પર તો પહોંચી ગયા, પણ માનવતાની સંવેદના ક્યાંક મરવા પડી છે. એસી રૂમમાં બેસીને કાયદા કે નિયમો બનાવનારાઓને તો જમીન પર સામાન્ય માણસની હાલત શું હોય છે એ તો ખબર જ નથી હોતી. વિકાસના દાવા સામેની આ જમીની હકીકત એ સાબિત કરે છે કે સિસ્ટમ પાસે તો હૃદય નથી જ. આ ભાઈના શિક્ષણના અભાવને કારણે અને સરકારી બાબુઓના એક ટેબલથી બીજા ટેબલે ધક્કા ખવડાવીને હારી જનારા ગરીબની લાચારી સમજવા માટે માનવતા પણ નથી. અને આ ભાઈના માનવતા ઝંઝોડવાના પ્રયાસ બાદ બેંકે ખાતરી આપી છે કે તેના હકના પૈસા આપી દેશે. પરંતુ તેમ છતાં આ વિડીયો એટલો શેર કરો કે કદાચ બહેરી સિસ્ટમના કાન સુધી અને લોકશાહીની ચોથી જાગીર સુધી આ અવાજ પહોંચે, જેથી બીજા કોઈ ભાઈ બહેને આ પરિસ્થિતિમાંથી પસાર ન થવું પડે. તો આ પ્રકારના વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ હીર મસ્તાનીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આ વાસ્તવિકતા જે તમને આજે મેં બતાવી છે તેના વિશે આપનું શું કહેવું છે તે મને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો. નમસ્કાર.